Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture, we are discussed about the elements of communication process. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે બિઝનેસ કમ્યુનિકેશન સબ્જેક્ટમાં કમ્યુનિકેશન પ્રોસેસના એલિમેન્ટ્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે સૌથી પહેલું એલિમેન્ટ્સ છે એ જોયું હતું સેન્ડર, બીજું રિસીવર, ત્રીજું મેસેજ, ચોથું ચેનલ અને પાંચમું ફીડબેક. તો ઇન ધ લાસ્ટ લેક્ચર વી હેવ ડિસ્કસ અબાઉટ ધ element of communication and the element number 4 channel. આજે આપણે અગાઉના લેક્ચરમાં આપણે ચેનલ એલિમેન્ટ્સ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે કમ્યુનિકેશન પ્રોસેસનું લાસ્ટ એલિમેન્ટ છે ફીડબેક વિશે ચર્ચા કરીશું. તો તમારી સ્ક્રીન ઉપર ફીડબેક વિશે છે એ જણાવેલ છે. સો we will start the last element of communication process, that is feedback. When the sender transmits a message, he expects a response. When sender એટલે કે જ્યારે માહિતી મોકલનાર વ્યક્તિ પોતાનો સંદેશો મોકલે છે કે મેસેજ છે એ પોતાનો મોકલે છે, ત્યારે he expect the response એટલે કે તેને આશા હોય કે રિસીવરને જે કાંઈ પણ સંદેશો મળ્યો છે એ પ્રોપર વેમાં મળ્યો છે કે નહીં, એનો રિસ્પોન્સ, એનો પ્રત્યુત્તર કેવો હોય. ફીડબેકને ગુજરાતીમાં પ્રત્યુત્તર કહેવાય. તો એ હંમેશા એવી આશા રાખશે કે એને જે સંદેશો પાસ ઓન કર્યો છે રિસીવરને, સેન્ડરે રિસીવરને જે મેસેજ આપ્યો છે એ મેસેજનો એને છે એ કાંઈક રિસ્પોન્સ મળે, કાંઈક એને એનો આન્સર મળે. ધ સેન્ડર ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન નોવિંગ હાઉ હિઝ મેસેજ હેઝ બીન રિસીવ્ડ. એટલે શું કહે છે કે ભાઈ સેન્ડરને ઇન્ટરેસ્ટ હોય, સેન્ડરને રસ હોય એ જાણવામાં કે એનો મેસેજ છે એ રિસીવરને કેવી રીતે મળ્યો છે. ધ સેન્ડર કેન જજ ધ એક્સટેન્ટ ઓફ સક્સેસ ઓફ હિઝ કમ્યુનિકેશન ઓન ધ બેઝિસ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ રિસીવર્સ બિહેવિયર. શું કહે છે? ધ સેન્ડર કેન જજ ધ એક્સટેન્ટ ઓફ સક્સેસ ઓફ ધ કમ્યુનિકેશન. શું કહે છે કે સેન્ડર છે એ જજ એટલે કે એ હંમેશા એ નિર્ણાયક છે કોની માટે? તો કે ભાઈ સેન્ડર માટે, જેણે મેસેજ મોકલ્યો છે. સેન્ડર એટલે કોણ થાય? મેસેજ મોકલનાર. તો જેણે મેસેજ મોકલ્યો છે એને સમ એક્સટેન્ટ એ હેવી એક્સપેક્ટેશન રાખશે કે જે રિસીવર છે, જેને એણે માહિતી મોકલી છે, એને એ માહિતી છે વ્યવસ્થિત મળી છે કે નહીં. કારણ કે એ હંમેશા એ જાણવાની કોશિશ કરશે કે એને જે કાંઈ પણ મેસેજ થ્રુ ધ કોમ્યુનિકેશન, માહિતી સંચારની પ્રક્રિયા દ્વારા એને જે કાંઈ પણ મેસેજ રિસીવરને મોકલ્યો છે એ મેસેજ એટ ધ સમ એક્સટેન્ટ ઓફ સક્સેસ ઓફ કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા, એટલે કે જે માહિતી સંચાર એણે કર્યો છે એ સફળતાપૂર્વક થયો છે કે નહીં, ઓન ધ બેઝિસ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ ધ રિસીવર્સ બિહેવિયર. શેના ઉપરથી એને ખબર પડશે? જ્યારે એ રિસીવરનો પ્રત્યુત્તર જાણશે, રિસીવરનું બિહેવિયર, રિસીવરનું વલણ શું છે, રિસીવરનો મેસેજ થ્રુ કેવા પ્રકારનું કમ્યુનિકેશન એણે કર્યું છે, એના આધારે એ શું કરશે? એની કમ્યુનિકેશન પ્રોસેસની સફળતા વિશેની માહિતી છે એનો નિર્ણય લેશે. સો એટલા માટે કીધું છે કે ભાઈ ધ સક્સેસ ઓફ કમ્યુનિકેશન ઇઝ ડિપેન્ડ ઓન ધ બેઝિસ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ રિસીવર્સ બિહેવિયર. રિસીવરના પ્રત્યુત્તર પરથી સેન્ડર એટલે કે માહિતી મોકલનારને કમ્યુનિકેશનની પ્રક્રિયા, માહિતી સંચારની પ્રક્રિયા સક્સેસફુલી થઈ છે કે નહીં તેના વિશેનો ખ્યાલ આવે છે. ધીસ રિટર્ન ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ ફીડબેક. એટલે કે જે રિટર્નમાં આન્સર મળે રિસીવર થ્રુ, જે કાંઈ પણ માહિતી સેન્ડરને મળશે કમ્યુનિકેશન પ્રોસેસ થઈ ગયા પછી, જે કાંઈ પણ ઇન્ફોર્મેશન મળે એને શું કહેવાય? એને ફીડબેક કહેવાય, એટલે કે પ્રત્યુત્તર કહેવાય કમ્યુનિકેશન પ્રોસેસનો. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિને મેસેજ થ્રુ કે ભાઈ વોટ્સએપ થ્રુ મેસેજ કર્યો હોય કે કંઈ નોર્મલ ટેક્સ્ટ મેસેજ કર્યો હોય, એના થ્રુ તમને જ્યારે સામેવાળાનો આન્સર મળશે ત્યારે તમને ખબર પડશે કે ભાઈ તમે જે માહિતી મોકલી છે, તમે જે કાંઈ પણ મેસેજ કર્યો છે એ રિસીવરને, જેને તમે મોકલ્યો છે એને મળી ગયો છે, અને એનો જ્યારે આન્સર આવે ત્યારે તમને ખબર પડે કે એ જે માહિતી એમને મળી છે એ તમે જે પ્રમાણે એને આપવા માગતા હતા એ પ્રમાણે જ એમને મળી છે. તો એ શેના ઉપરથી ખબર પડે? કે જ્યારે સામેવાળા વ્યક્તિને, જેની સાથે તમે માહિતી સંચાર કરો છો, એનો કાંઈક પ્રત્યુત્તર આવે, એનો કાંઈક જવાબ આવે, તો તમને ખબર પડે કે તમે જે મેસેજ મોકલ્યો છે એ સક્સેસફુલી વ્યવસ્થિત રીતે જે મળવો જોઈએ એને મળી ગયો છે.
સો કમ્યુનિકેશન પ્રોસેસમાં પણ એવું જ હોય છે કે ભાઈ સેન્ડર દ્વારા જે કાંઈ પણ મેસેજ એને મોકલવામાં આવ્યો છે રિસીવરને, એ રિસીવરને મળ્યો છે કે નહીં ક્યારે ખબર પડે તો કે ભાઈ એનો કાંઈક તમારા તરફથી આન્સર આવે, કંઈક જવાબ આવે. સો ઇન રિટર્ન ધ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ ફીડબેક. એટલે કે જે કાંઈ પણ તમને જવાબ મળે છે, જે કાંઈ પણ રિસ્પોન્સ તમને મળે છે એ શું છે? ફીડબેક છે. The receiver communicate his reactions back to the sender either through the words, symbol or gestures. રિસીવર છે એટલે કે માહિતી મેળવનાર વ્યક્તિ છે રિસીવર, કમ્યુનિકેટ હિઝ રિએક્શન બેક ટુ ધ સેન્ડર એટલે કે શું કરશે? એનું રિએક્શન, એનું શું જવાબ આવશે, એને જે કાંઈ પણ માહિતી મળી છે એનું રિએક્શન એ શું આપશે? બેક ટુ ધ સેન્ડર એટલે કે એ સેન્ડરને શેના થ્રુ આપશે? થ્રુ ધ વર્ડ્સ, કાં તો એ રિટર્ન કમ્યુનિકેશન, કાં તો કે લખીને આપી શકે છે, સિમ્બોલમાં, કાં તો કે એ કોઈપણ પ્રકારના નિશાનીઓનો ઉપયોગ કરી શકે છે, અને જેસ્ચર એટલે કે કોઈપણ પ્રકારના ઈશારાનો, કોઈપણ પ્રકારના બોડી લેંગ્વેજનો ઉપયોગ છે એ કરી શકે છે. સો ધ રિસીવર કેન બેક ટુ ધ આન્સર, રિસીવર છે એ પોતાનું રિએક્શન શેના થ્રુ આપી શકે છે? થ્રુ ધ વર્ડ્સ, કાં તો કે લખીને, કે મેસેજ કરી શકે છે, કાં તો સિમ્બોલથી, ક્યાંક નિશાનીઓથી, કાં તો જેસ્ચરથી, કાં તો કે એના પોતાના ઈશારાઓથી. ફીડબેક ઇઝ ઇન ફેક્ટ ધ રિવર્સલ of the communication process where the receiver become the sender and sender become the receiver. શું કહે છે તો કે ભાઈ ફીડબેકની પ્રોસેસ શું છે? એ રિવર્સ છે. રિવર્સર એટલે શું? વિરોધી છે. વિરોધી. રિવર્સર એટલે શું થાય? વિરોધી થાય. ફીડબેક છે એ શું છે? વિરોધી પ્રોસેસ છે. કેમ તો કે ભાઈ વેર ધ રિસીવર બીકમ સેન્ડર, જ્યાં શું થાય છે કે રિસીવર એટલે કે માહિતી મેળવનાર વ્યક્તિ છે હવે શું બની જાય છે? ફીડબેકમાં સેન્ડર, માહિતી મોકલનાર મળી જાય છે. એન્ડ સેન્ડર બીકમ ધ રિસીવર એટલે કે જે માહિતી પહેલાં મોકલતા હતા એ હવે શું બની જાય છે? માહિતી મેળવનાર બની જાય છે. સો ફીડબેકનો એલિમેન્ટ છે કમ્યુનિકેશન પ્રોસેસમાં ઇઝ અ રિવર્સર ઓફ ઓવરઓલ કમ્યુનિકેશન પ્રોસેસ. એ કમ્યુનિકેશનની આખી પ્રક્રિયાનું વિરોધી કરે છે કે જ્યાં રિસીવર, કે જ્યાં માહિતી મેળવનાર વ્યક્તિ છે અહીંયા શું બની જાય છે? માહિતી મોકલનાર વ્યક્તિ બની જાય છે, અને માહિતી મોકલનાર વ્યક્તિ એટલે કે સેન્ડર છે અહીંયા શું બની જાય છે? રિસીવર બની જાય છે. The same sequence of step is followed as in case of a initial communication. તો આ પ્રકારના જે સ્ટેપ છે એ જે પ્રમાણે આપણે કહેવાય ને કે પહેલાં આપણે ઉપરથી નીચે તરફ આવતા હતા, હવે આપણે નીચેથી ઉપર તરફ જવાનું છે, બરાબર? ફીડબેકમાં આપણે નીચેથી ઉપર તરફ જવાનું છે, એટલા માટે એમ કીધું સેમ સિક્વન્સ ઓફ સ્ટેપ ઇઝ ફોલોડ એઝ ઇન કેસ ઓફ ઇનિશિયલ કમ્યુનિકેશન. એટલે કે શરૂઆતમાં તમે સેન્ડર પહેલાં આવે, પછી તમે રિસીવર આવે, પછી મેસેજ આવે, પછી ચેનલ આવે, અને પછી શું આવે? ફીડબેક આવે. હવે તમારે શું કરવાનું? પહેલાં ફીડબેક આવશે, પછી શું આવશે તો કે પછી ચેનલ આવશે, પછી શું આવશે? મેસેજ આવશે, પછી શું આવશે? રિસીવર આવશે, પછી શું આવશે? સેન્ડર આવશે. એટલે કે શું થાય છે? ઓપોઝિટ છે. It enables the sender of communication to know as whether or not the receiver has understood the message and its right meaning. અહીંયા શું કહે છે તો કે ભાઈ અહીંયા ઇટ ઇનેબલ અ સેન્ડર ટુ ઇન્ફોર્મેશન ટુ નો, એટલે કે અહીંયા સેન્ડર એટલે કે જેણે માહિતી મોકલી છે એને એ માહિતી મળે છે, ટુ નો એ જાણવા મળે છે, એ માહિતી જાણવા મળે છે કે વેધર ઓર નોટ ધ રિસીવર હેઝ અન્ડરસ્ટુડ ધ મેસેજ ઇન ઇટ્સ રાઇટ મિનિંગ. એટલે કે એને એ જાણવા મળે છે કે રિસીવરને એટલે કે માહિતી મેળવનાર વ્યક્તિને એણે જે સંદેશો મોકલ્યો છે અન્ડરસ્ટુડ એટલે કે વ્યવસ્થિત રીતે એ જ મિનિંગમાં સમજ્યો છે જે રીતે તેણે સેન્ડરે મોકલ્યો છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો હું અત્યારે તમને અહીંયા બીસીનો લેક્ચર આપું છું, બરાબર છે? બીસીનો લેક્ચર આપ્યા પછી બીસીનો લેક્ચર તમને હું વિડીયો થ્રુ ફોરવર્ડ કરીશ. ફોરવર્ડ કર્યા પછી તમે એ વિડીયો જોશો. એ વિડીયો જોયા પછી તમને માહિતી સમજાણી છે કે નહીં એનો મને ખ્યાલ કેવી રીતે આવતો કે તમે મને આન્સર આપો, તમે મને રિસ્પોન્સ આપો તો મને ખબર પડે કે મેં જે લેક્ચર તમને જે રીતે સમજાવવા માંગ્યો છે એ જ રીતે તમને એ લેક્ચર સમજાણો છે. તો હવે શું થાય તો કે ભાઈ હવે તમારા તરફથી છે પહેલાં પ્રત્યુત્તર આવવો જોઈએ કે ભાઈ હા અમને તમે જે લેક્ચર આપો છો એ સમજાયા છે. તો ત્યારે મને ખબર પડશે કે હું જે અહીંયાથી સમજાવું છું એ તમને સમજાણું છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ when the sender send the message, the receiver has to રિસીવરે એ જ રીતે માહિતીને સમજવી જોઈએ જે રીતે સેન્ડર સમજાવવા માગે છે. સો ઇટ ઇનેબલ અ સેન્ડર ઓફ મેસેજ ટુ નો, એટલે કે અહીંયા સેન્ડરને એ જાણવું જરૂરી છે વેધર ઓર નોટ ધ રિસીવર હેઝ અન્ડરસ્ટુડ ધ મેસેજ ઇન ઇટ્સ રાઇટ મિનિંગ. એટલે કે શું મેસેજ જે કાંઈ પણ સાચા અર્થમાં, રાઇટ મિનિંગ એટલે શું? સાચા અર્થમાં જે રીતે સેન્ડરે મોકલ્યો છે એ જ રીતે રિસીવરને સમજાણો છે કે નહીં એ જાણવું જરૂરી છે.
ફીડબેક ઓફ ધ ઇન્ફોર્મેશન મેક ધ કમ્યુનિકેશન પ્રોસેસ કમ્પ્લીટ. એટલે કે ફીડબેક કમ્યુનિકેશન પ્રોસેસમાં કોઈપણ માહિતીને પૂરું કરવાનું કામ કરે છે. એટલે કે ફીડબેક છે એનાથી કમ્યુનિકેશનની આખી પ્રોસેસ છે ફીડબેક આવે પછી પૂરી થાય છે. The following model of communication process represent the feedback as an integral part of the process. Integral એટલે શું? મહત્વનું થાય. ઇન્ટિગ્રલ પાર્ટ એટલે શું થાય? મહત્વનું. તો આખી નીચેની કમ્યુનિકેશન પ્રોસેસ છે તેમાં તમે જોઈ શકો છો આખી પ્રોસેસ છે તમને નીચે સ્ક્રીન ઉપર આપેલી છે. તો ફોલોઈંગ મોડલ ઓફ કમ્યુનિકેશન પ્રોસેસ, નીચે આપેલું જે આ મોડલ છે એ કમ્યુનિકેશન પ્રોસેસનું મોડેલ છે જે રિપ્રેઝન્ટ ફીડબેક એઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ કમ્યુનિકેશન પ્રોસેસ. એટલે કે ફીડબેક શું છે? ખૂબ મહત્વનો ભાગ છે શેનો? કમ્યુનિકેશન પ્રોસેસનો. સો feedback is the simplest form can be described as the provision of two-way communication. એટલે શું કહે છે કે ફીડબેક શું દર્શાવે છે? ફીડબેક છે એ સામાન્ય રીતે સામાન્ય અર્થમાં ઇટ કેન બી ડિસ્ક્રાઇબ્ડ એઝ અ પ્રોવિઝન ઓફ અ ટુ-વે કમ્યુનિકેશન. ટુ-વે કમ્યુનિકેશન એટલે શું? હમણાં હું તમને સમજાવું. જો સૌથી પહેલાં છે એ શું થાય છે કમ્યુનિકેશન પ્રોસેસમાં? સેન્ડર છે એ મેસેજને સેન્ડ કરે છે. એટલે સેન્ડર મેસેજ ટ્રાન્સમિશન રિસીવરને સેન્ડ કરે છે. રિસીવર છે એ ડિકોડિંગ કરે છે. ડિકોડિંગ પછી શું થાય છે? એન્કોડિંગ આવશે. એન્કોડિંગ પછી શું? ફીડબેક આવશે. ફીડબેક પછી પાછું સેન્ડર આવશે. એટલે શું છે તો કે ભાઈ આ આખી પ્રોસેસ છે એ આખી કન્ટિન્યુઅસ છે ચાલ્યા કરે છે. એટલા માટે કમ્યુનિકેશન પ્રોસેસને કેવી પ્રોસેસ કહેવાય છે? ટુ-વે પ્રોસેસ. એટલે કે બંને બાજુથી થઈ શકે છે. બંને એટલે એક રીતે કન્ટિન્યુઅસ છે આખી કમ્યુનિકેશન પ્રોસેસ છે એ ચાલ્યા કરે છે, સતત ચાલ્યા કરે છે. ધ બેઝિક પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ ફીડબેક ઇઝ ટુ પરમિટ અ સેન્ડર ટુ ઇવેલ્યુએટ ધ ઇફેક્ટિવનેસ ઓફ હિઝ ઓર હર કમ્યુનિકેશન. શું કહે છે? તો બેઝિક પર્પઝ એટલે કે હેતુ, પ્રાથમિક હેતુ છે પ્રોવાઇડિંગ અ ફીડબેક. એટલે કે ફીડબેક એટલે શું થાય? પ્રત્યુત્તર આપવાનો પ્રાથમિક હેતુ એ છે કે ઇટ પરમિટ ટુ ધ સેન્ડર, જે સેન્ડરને એક પરમિટ એટલે શું થાય? પરવાનગી થાય. પરમિટ ટુ ધ સેન્ડર ટુ ઇવેલ્યુએટ ધ ઇફેક્ટિવનેસ ઓફ હિઝ ઓર હર કોમ્યુનિકેશન. એટલે કે સેન્ડરને એ માહિતીનું ઇવેલ્યુએટ એટલે શું થાય? વિશ્લેષણ કરવાની શક્તિ આપે છે. કે ઇફેક્ટિવનેસ એટલે શું થાય? અસરકારકતા. ઇફેક્ટિવનેસ ઓફ હિઝ ઓર હર કોમ્યુનિકેશન એટલે કે સેન્ડરને પોતે જે કાંઈ પણ કમ્યુનિકેશન પ્રોસેસ દરમિયાન માહિતી મોકલી છે એની શું અસરકારકતા છે, શું અસર આવી છે અને શું અસરકારકતા છે એ જાણવા માટે કમ્યુનિકેશન પ્રોસેસ છે એ સેન્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી શું છે? ઇમ્પોર્ટન્ટ છે. સો આજે આપણે કમ્યુનિકેશન પ્રોસેસનું લાસ્ટ એલિમેન્ટ ફીડબેક વિશે ચર્ચા કરી. સો આપણે હવે જોવા જઈએ તો આજે તમારું યુનિટ નંબર 1 છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, કારણ કે તમારે એમાં બેઝિક મિનિંગ ઓફ કમ્યુનિકેશન અને કમ્યુનિકેશન પ્રોસેસ આ બે ટોપિક છે એ હતા અને એના 5 એલિમેન્ટ જે આપણે ડિટેલમાં જોયા છે. સો આજે છે આપણે યુનિટ નંબર 1 એ છે પૂરું કરીએ છીએ. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ યુનિટ નંબર 2. સો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.